હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. નમ્રતા ગુજરાત કિચનનું સ્વાગત છે તમારા બધાને. આજે હું તમારા માટે છે ને એક સ્પેશિયલ એક એવી રેસીપી લઈને આવીશું કે જે છે તમે છે તે બિસ્કિટમાંથી તમે છે ક્યારેય પણ તમે છે તે આ રીતની ક્યારે વસ્તુ નહીં બનાવી હોય તો તમે છે બિસ્કિટમાંથી છે તમે લડ્ડુ બનાવો છો, પછી કેક બનાવો છો, પણ ક્યારેય તમે બિસ્કિટમાંથી ગુલાબજામુન બનાવી હશે તો આ રીતના તમે આ વિડીયોનો અંત સુધી જોતા રહેશે એટલે તમને પણ આ ગુલાબજામુન બનાવતા આવડી જશે અને તમે પણ બનાવશો ને બધાના ફેવરિટ થઈ જશે ને. જે બજારમાં જે બ્રેડના ને મળે છે પેકેટના ગુલાબજામુન તે પણ તમે નહીં લો અને ઘરે જ આ 10 રૂપિયાના પેકેટમાંથી તમે બિસ્કિટના પેકેટમાંથી ઓછી સામગ્રીથી તમે તૈયાર કરી શકો છો આ ગુલાબજામુન. તો તમે પણ વિડીયોનો અંત સુધી જોતા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને તમે પણ ચોક્કસ બનાવજો. આજે તો આપણે બનાવવાના છે આ જે પાર્લેજી બિસ્કિટ આવે છે જે છે તે બજારમાં આસાનીથી મળી જતું હોય છે. બધામાં છે તે બધી દુકાનો એ છે ત્યાં તમે ગમે ત્યાં જાઓ તો ત્યાં હોય જ છે. તો ત્યાં આપણે આ પાર્લેજી બિસ્કિટ લીધું છે, આ 5 વાળા અને આ 10 વાળું પેકેટ લીધું છે. તો હવે આપણે છે ત્યાં અને આપણે પેકેટને તોડી અને આમાંથી આપણે બનાવશું એકદમ નવો અને એકદમ ટેસ્ટી એવી એક આપણે રેસીપી બનાવવાના છે. તો તેના માટે થઈને પહેલાં તો આપણે તોડી લેશું બિસ્કિટને અને તેને આ પેકેટમાંથી બહાર કાઢી લઈએ. આ રીતના આપણે બધા બિસ્કિટને છે તે કાઢી લઈશું ને હવે આ રીતના આપણે બિસ્કિટ બધા કાઢીને ને આપણે છે તે આ બિસ્કિટ કાઢીએ ત્યાં સુધીમાં આપણે પાણીને પણ ગરમ થવા મૂકી દેવાનું એટલે પાણી ક્યાં ગરમ થઈ જાય. તો હવે આપણે આ બિસ્કિટ કાઢી લીધા છે ને તો હવે તેને આપણે પાણી ગરમ થઈ ગયું હોય તો તે સોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો પાણી કેવું સરસ મસાનું ઉકળી ગયું છે. તો તેની અંદર આપણે છે તે બિસ્કિટ નાખવાના છે. તો બિસ્કિટ આપણે નાખી દઈશું આ રીતે. અહીં આપણે એક કટોરી જેટલું આપણે છે તે પાણી ગરમ થવા મૂક્યું છે અને આ પાણીમાં છે તે બધા બિસ્કિટને પલાળી દઈશું. પહેલાં તેને આપણે છે તે આ રીતના ચમચાની મદદથી બધા બિસ્કિટને પલાળવાના છે આ રીતે. અને એક પ્રકારનું છે તેની અંદરથી છે આ રીતના કટકા પણ થઈ જશે તેની સાથે. ત્યાં સુધી તેને પલાળવા દઈશું અને આને ઉકળવા દેવાનું છે કે જ્યાં સુધી પાણી છે તે બળી ન જાય ને આ કટકા છે તે આસાનીથી એક સરખા ન થાય ત્યાં સુધી આ રીતના મિક્સ કરતું જવાનું. એટલે સરસ મજાનો એક પ્રકારનો છે તે આપણે લોટ બાંધતા હોય છે તે રીતના લોટ જ બંધાઈ જશે. જોઈ શકો કે આપણે છે તે આ રીતના છે તે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તેને આપણે આ રીતના હલાવવાનું હતું એટલે સરસ મજાનું એક પ્રકારનું આપણે લોટ બાંધતા હોય તે રીતનું થઈ જશે ટેક્સચર. અને પછી તેને હવે આપણે તેને આપણે ઢાંકી અને રહેવા દઈશું 5 મિનિટ માટે. ત્યાં આગળની પ્રોસેસ કરી દઈશું. હવે સાંસળી બનાવવા માટે થઈને અહીં આપણે છે તે પૂણા કપ જેટલી આપણે છે તે ખાંડ લીધી છે. તો જેટલી ખાંડ તમે લ્યો છો તેટલા જ પ્રમાણમાં તમારે તેની અંદર પાણી પણ નાખવાનું છે. તો હવે આપણે ખાંડ મુજબ છે તે આપણે પાણી પણ નાખી દઈશું આ રીતે. અને હવે તેને આપણે ગેસને છે તે ચાલુ કરી દેવાનું અને સાંસળી બનાવવાની છે. તો કેવી સાંસળી બનાવી તે હું તમને આગળ બતાવવાની છું. તો પહેલાં તો આપણે છે તેની સાથે સાંસળી થાય છે, ખાંડ ઓગળે અને સાંસળી થાય ત્યાં સુધીમાં તેની અંદર આપણે આ એલચી છે તેને પણ નાખી દઈશું. અને હવે તેને છે તે ઓગળવા દઈએ ખાંડને આ રીતના એક વખત હલાવી નાખશું એટલે ખાંડ છે તે નીચે બેસી ના જાય. આગળ કેવી સાંસળી થવા દેવી તે હું તમને આગળ બતાવવાની છું જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેશો. કેમ કે આમ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાના જ છે. કેમ કે ગુલાબજાંબુ છે તો તમે ક્યારેય બનાવ્યા હશે પણ તમે લોટમાંથી બનાવતા હશે પણ બિસ્કિટના તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો આપણે બિસ્કિટમાંથી બનાવશું એ પણ પાર્લેજીમાંથી. તો અલગ અલગ બિસ્કિટનાથી તો બનતા જ હોય છે પણ આના ક્યારેય તમે નહીં ખાતા હોય કે નહીં બનાવ્યા હોય તો આમાંથી જ આપણે બનાવશું. અને 3 થી 4 સામગ્રીમાં આપણા ગુલાબજાંબુ રેડી થાય છે. તો હવે તેને ખાંડને ઓગળવા દઈશું ને સાંસળી તૈયાર થવા દઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણી સાંસળી છે થઈ ગઈ છે આ રીતના. તેલ જેવી સાંસળી કરવાની આ રીતના. એટલે તમે હાથમાં લ્યો તેને તે છે તે આ રીતના કરો તો છે તે ધીરે ધીરે ચીપકતી હોવી જોઈએ એવી સાંસળી કરવાની. તો હવે આપણે આ સાંસળી પરફેક્ટ છે. તો હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો અને આને આપણે ઢાંકી દઈશું નીચે ઉતારીને.
તો હવે તેને આપણે અહીંયા ઢાંકી દઈશું અને રહેવા દઈએ જ્યાં સુધી આપણે છે તે બોલ બની અને રેડી ન થાય ત્યાં સુધી, કે આપણો લોટ છે તો અત્યારે થઈ ગયો હશે પરફેક્ટ. તો હવે તમે જોઈ શકો કે આપણું છે ત્યાં 5 મિનિટ થઈ ગયા અને આપણો લોટ છે કેવો સરસ મજાનો એકદમ મૂળમાં આવી ગયો છે, આ રીતનો લોટ. તો હવે આપણે છે ત્યાં હાથમાં આપણે તેલ લગાવી દઈશું આ રીતના. હવે તેને આપણે મથી લઈશું આ રીતે. 2 થી 3 મિનિટ માટે તેને મથવાનું છે. તો હવે તમે જોઈ શકો કે આપણું છે તો આ રીતના સરસ મજાનું છે તે આ લોટ આપણો પરફેક્ટ થઈ ગયો છે. તો હવે તેને આપણે છે તેમાંથી લુવા બનાવવાના છે. આપણે હાથની અંદર છે તે આ રીતના એક લુવો લેવાનો અને આમ રાઉન્ડ શેપ આપી દેશું. તમે જે સાઈઝના તમે ગુલાબજાંબુ બનાવવા માગતા હોય તે સાઈઝ તમે છે તે આ રાઉન્ડ શેપ આપી શકો છો આ રીતે. હવે તેને આપણે એક કલામાં કાઢી લઈશું. આ રીતના આપણે બધા છે તે લુવા બનાવી નાખશું. હવે તમે જોઈ શકો કે આપણે છે તે ગુલાબજાંબુ માટેના રોલ બની અને આ રીતના રેડી થઈ ગયા છે. તો હવે તેને આપણે આગળ કઈ રીતના પ્રોસેસ કરવી તે હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે છે ત્યાં અપમ બનાવવાની છે ડીશ આવે છે તે આ ડીશ લીધી છે અને તેની અંદર હવે આપણે બનાવશું જે આપણે ગુલાબજાંબુ બનાવવાના છે તેની આગળની પ્રોસેસ આમાં કરવાની છે આપણે. તો પહેલાં આપણે છે તેને આપણે ગેસમાંથી સળાવી દઈશું અને તેને અંદર છે તેને પહેલાં ગરમ થવા દઈશું. ગેસની ફ્લેમને હાઈ રાખીને અને પછી તે ગેસની ફ્લેમને આપણે સ્લો અથવા મીડિયમ રાખવાની. તો હવે પહેલાં આપણે છે તેને સળાવી દીધું. તો હવે તેની અંદર આપણે તેલ નાખવાનું છે. તો આપણે થોડુંક એવું આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું બધામાં. તો આ રીતના આપણે થોડું આપણે બધા ખાનામાં તેલ નાખી દેવાનું છે. અને તમારી પાસે જો આ ન હોય તો તમે છે તે એક કઢાઈ અથવા તેની અંદર તમે છે તેલમાં તરી નાખો તો પણ ચાલે છે. અને આમાં ફાયદો એ થાય છે કે તમારે તેલ ઓછું જોઈએ અને આમાં છે તે તેલ વધારે હોય તેમ છે તે ગેસનું પ્રમાણ છે તે બધા લોકોને છે તે ગેસ થવાની શક્યતા રહેતી હોય છે. તેલમાં છે તે તરાય નહીં અને આ રીતના તમે જો શેકાય છે ને અધકચરા આ રીતના તેલની અંદર, એટલે આપણે આ રીતના આપણે એક પીસ લેવા અને હવે તેને આપણે છે તે આ રીતના બધામાં છે તે તેલ નાખી દીધું છે. તો હવે ગેસની અંદર છે તે હાઈ કરી દેવાનો એટલે તેલ ગરમ થઈ જાય. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું. તો અહીં આપણે છે તે ગુલાબજાંબુ બનાવવા માટે થઈને રાખ્યા છે તેને આપણે નાખી દઈશું આ રીતના બધા ખાનામાં. તો આ રીતના આપણે બધા નાખી દેવાના અને ગેસની ફ્લેમને સ્લો રાખીને નાખવાના, એટલે છે તે નીચે છે તે એક જ જગ્યાએ દાજી ના જાય અથવા છોટી ના જાય એટલા માટે થઈને. આમ તો જો કે તેલ નાખેલું હોય છે નીચે એટલે છે તે તેલ ઓછું પડે તો જ છે તે નીચે સોટી જશે, નકર છે તે સોટશે નહીં તે ગુલાબજાંબુ આપણા નીચે. અને આ આપણા ગુલાબજાંબુ ઓછા તેલમાં જ તૈયાર થઈ જશે. અને આ રીતના હવે તેને થોડી વાર રહેવા દેવાના 2 થી 3 મિનિટ ગેસને સ્લો રાખીને અને પછી તેને આપણે પલટાવવાના છે. તો હવે તમે જોઈ શકો છો તેલમાં કેવું બબલ્સ થવા વર્ગી ગયા છે એટલે આપણું પરફેક્ટ એવા છે તે થઈ ગયા હશે નીચેના ભાગમાં. તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે કોઈ પણ ચમચી લેવાની અને તેનાથી છે તેને આ રીતના પલટાવવાના. ચમચી એથી સરખા પલટી જશે એટલા માટે થઈને. તો આ રીતના તેને પલટાવી નાખવાના, હળવા હાથે પલટાવવાના. બાકી છે તે ચમચી વચ્ચે લાગી જાય તો તે ફાટી જતા હોય છે એટલા માટે તેને ફાટવા નહીં દેવાના. જે નીચે સુધી છે તે ચમચીને જવા દેવાની. તો આ રીતના તમે છે તે આસાનીથી છે તેને પલટાવી પણ શકો છો. તમે જોઈ શકો છો કેવું સરસ મજાના છે તે આપણે આ બધા પલટાવી નાખ્યા છે. તો હવે તેને આપણે આ ઉપરની સાઈડ જેમ ગુલાબજાંબુનો આકાર હોય છે તે આકાર આવી ગયો, તો નીચેની સાઈડ પણ છે તે આકાર આવી જાય પછી તેને બહાર કાઢવાના છે. તો હવે આપણે છે તે આ રીતના થઈ ગયા પરફેક્ટ એવા સળી ગયા છે. તમે જોઈ શકો જે ગુલાબજાંબુનો આકાર હોય તે આકાર આવી ગયું છે. તો હવે આપણે જે સાસણી બનાવીને રાખી હતી તેની અંદર જ ગરમા ગરમ હોય ત્યારે જ નાખી દેવાના, એટલે છે તે સાસણી છે તેની અંદર એકઝેપ થઈ શકે. તો આપણે આ રીતના આપણે બધા છે તે ગુલાબજાંબુને છે તે સાસણીની અંદર નાખી દઈશું અને પછી આપણે છે તે આગળ તેને છે કઈ પ્રોસેસ કરવાની તે હું તમને આગળ બતાવવાની છું. જો સાસણી છે તે સાવ ઠંડી થઈ ગઈ હશે
તો પણ છે તેની અંદર છે તે આપણે ગુલાબ જાંબુ છે તે એક્સેપ્ટ નહીં થાય. એના કરતાં છે તે છે સાસણી છે તે ગરમ હોય ત્યારે જ છે તે આપણે આ ગુલાબ જાંબુ નાખવાના છે. તો હવે તમે જોઈ શકો કે આપણે બધા ગુલાબ જાંબુ છે તેની અંદર નાખી દીધા છે સાસણીમાં. તો હવે તેને આપણે છે તે આ રીતના તપેલીમાં જો સાસણી ડૂબી જાય ગુલાબ જાંબુની અંદર તો તે રીતના રાખવાના, નકર બાકી તેને મોટા વાસણની અંદર બદલાવી નાખવાનું. તો હવે તેને આપણે થોડી વાર માટે તો આની અંદર જ રહેવા દઈશું તપેલીમાં, અને જેમ ફૂલશે પછી તેને આપણે બીજા વાસણમાં નાખશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણે બધા ગુલાબ જાંબુને સાસણીવાર આપણે 2 કલાક માટે થોડી વાર ઢાંકી અને રહેવા દઈશું, અને પછી ફૂલી જાય એટલે બીજા વાસણની અંદર નાખી દઈશું, એટલે તેને ફૂલવા માટે જગ્યા મળી જાય એટલા માટે. તો હવે તમે જોઈ શકો છો કે નીચે છે તે બધા છે તે ફૂલી ગયા છે. તો એના માટે થઈ અને ઉપરનામાં છે તે ફૂલવા માટે સાસણી ઓછી પડે છે. તો પહેલાં આપણે એક મોટા વાસણની અંદર નાખી દેવાના. તો તેમાં જો કે આપણે નાખશું એટલે સાસણી પહેલાં પડશે અને પછી આપણા ગુલાબજાંબુ અંદર જશે. તો હવે તે આપણે ગુલાબજાંબુ અંદર નાખી દીધા છે, અને હવે આની અંદર છે તે પુષ્કળ પ્રમાણમાં છે તે આપણે સાસણી અને ગુલાબજાંબુ બંને છે તે પરફેક્ટ એક્સેપ્ટ થઈ શકશે, એટલે છે તે ગુલાબજાંબુ ફૂલી જશે. હવે તમે જોઈ શકો છો કેવા સરસ મજાના આ રીતના ગુલાબજાંબુ બને છે કે તમે છે તે જોતા જ છે તે મોંમાં પાણી આવી જાય છે. તો હજી તો તેને થોડી વાર રહેવા દેવું. તો હવે તમે જોઈ શકો છો કે આપણે અડધી કલાક જેવું રહેવા દીધું છે. અડધી કલાક થઈ ગઈ એટલે આપણા ગુલાબજાંબુ એકદમ છે તે રેડીમેડ જેવા આપણા ગુલાબજાંબુ બની અને રેડી થઈ ગયા છે બિસ્કિટમાંથી. તો કોઈ ઓળખી પણ ન શકે કે આપણે આ ગુલાબજાંબુ બિસ્કિટમાંથી બનાવેલા છે. અને આપણે ઓછા તેલમાં આપણે છે તે આ ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ, કેમ કે બાકી તેલમાં છે તેને તળવા પડતા હોય છે. તો આના કરતાં આપણે આ રીતના આપણે બનાવો છો તમે તો છે તે ઓછા તેલમાં બને એટલે નાના મોટા બધાને ભાવે. તો તમે જોઈ શકો છો મેં તેને કટ કરીને તમને બતાવું કે કેવા સ્મૂથ એવા છે તો આપણે આ બને છે ગુલાબજાંબુ એકદમ સ્મૂથ એવા છે. આ રીતના તમે જોઈ શકો છો. એક વખત ખાશે તે બહારના તો છે તે ગુલાબજાંબુ ખાવાનું નામ જ નહીં લે તેવા છે તો આપણા બેસ્ટ એવા છે તો આપણા ગુલાબજાંબુ રેડી થાય છે. મસ્ત બનાવ્યું, મસ્ત બની, કેવું લાગ્યું? મસ્ત લાગ્યું એટલે શું ને મસ્ત બની. કેમાંથી બનાવી? બિસ્કિટમાંથી બનાવેલું છે. હા, તો આ આઈટમ તો મસ્ત છે. જો તમારા લોકોને જય શ્રી રામ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી આઈટમ જરૂર બનાવજો, બાળકોને પણ બહુ ભાવશે, મને તો બહુ ભાવી છે. તો ચાલો તમે પણ ખાવા